નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ શ્રી એમ કે શાહ હાઈસ્કૂલ ડેસરમાં રાષ્ટ્રીય હિન્દી દિવસ ઉજવાયો। શ્રી એમ કે શાહ હાઈસ્કૂલ અને તેના એનએસએસ યુનિટના સંયુક્ત ઉપક્રમે આજ રોજ શાળાના આચાર્ય શ્રી શૈલેષ એમ માછી, પ્રાથમિક આચાર્ય કિરણસિંહ પરમાર, શિક્ષકગણ અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। શાળાના હિન્દી વિષયના શિક્ષક શ્રી દેવેન્દ્રસિંહ રાઠોડે રાષ્ટ્રભાષા હિન્દી અને હિન્દી દિવસ વિશે હિન્દીમાં જ રોચક વાતો કરી હતી। તેમજ શ્રી કૃણાલકુમાર પટેલે પણ હિન્દી દિવસ અંતર્ગત હિન્દીમાં જ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું। ત્યારબાદ શાળાની વિદ્યાર્થીની મૈત્રી પ્રજાપતિએ પણ ગણેશજીને હાથીનું મસ્તક કેવી રીતે આવ્યું તેના વિશે પૌરાણિક વાત કરી હતી। અંતે શાળાના આચાર્ય શ્રી શૈલેષ એમ માછી સાહેબે પણ માતૃભાષા ગુજરાતી, રાષ્ટ્રભાષા હિન્દી, દેવભાષા સંસ્કૃત અને વૈશ્વિક ભાષા અંગ્રેજીને યાદ કરી સુંદર વાતો કરી હતી। તેમજ સાહેબે ગણેશોત્સવ અંતર્ગત ભગવાન ગણેશના સ્વરૂપ વિશે રસપ્રદ વાતો કરી ગણેશજી પાસેથી શીખવા જેવા ગુણો પણ જણાવ્યા હતા। આમ શાળાના વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય હિન્દી દિવસ વિશે જાણે, સમજે અને ગણેશોત્સવને સમજે તેવા હેતુથી આજના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમના અંતે એનએસએસના પ્રોગ્રામ ઓફિસર શ્રી જયેશભાઈ પ્રજાપતિએ આભાર વ્યક્ત કર્યો હતો। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ।